કાળઝાળ ગરમી આ વખતે પડવાની છે તે નક્કી છે। ગરમીથી બચવા તમે બરફના ગોળા, પેપ્સી કે પછી આઈસ્ક્રીમ ખાતા હશો। ઠંડા પીણાનો પણ ગરમીમાં આપણે સહારો લેતા હોઈએ છીએ, પણ હવે જરા ચેતી જજો। 2 રૂપિયાની પેપ્સી તમને 2000માં પડી શકે છે। 30 રૂપિયાનો ગોળો તમારા ખિસ્સામાં 30,000નો ખર્ચ કરાવી શકે છે। શું થવાનું છે, શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। તમે પેપ્સી કે આઈસ્ક્રીમ ખાઓ છો? બરફના ગોળાનો આનંદ તમે ઉઠાવો છો? હવે જરા ચેતી જજો, નહીં તો પડી જશે મોંઘું। બે રૂપિયાની પેપ્સી 2000નો કરાવશે ખર્ચ। ₹30નો ગોળો 30,000માં સુડાવી દેશે। હા, અમે સત્ય કહી રહ્યા છીએ। ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે તમે બરફની ડીશ, પેપ્સી કે પછી આઈસ્ક્રીમ ખાતા હશો। તમારા બાળકોને પણ ગરમીમાં આ બધું જ ખવડાવતા હશો। આ બધું ખાવામાં તો બહુ સારું લાગે છે। દરેક લોકો ઉનાળામાં ઠંડા પીણાનો આનંદ ઉઠાવે છે, પણ આ બધું તમને સીધું જ હોસ્પિટલ પહોંચાડશે। તમારા બાળકોને પણ દવાખાને લઈ જશે, કારણ કે ગરમીમાં આ બધું જ ખૂબ હાનિકારક છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાના બાળકો 2 રૂપિયાની પેપ્સી સાથે જ બરફનો ગોળો પણ ખાતા હોય છે। તે ઉપરાંત બહારથી લહારી પડતી આઈસ્ક્રીમ પણ આરોગતા હોય છે। ત્યારે આ તમામ વસ્તુઓ તેમના માટે હાનિકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ ખાવાથી તેઓ બીમાર પડી શકે છે, ગળાનું ઇન્ફેક્શન તેમને થઈ શકે છે। નાના બાળકોને પેપ્સી ઘણી પસંદ હોય છે। 2 રૂપિયામાં મળતી સસ્તી પેપ્સીનો આનંદ તમે પણ ઉઠાવ્યો હશે, પણ તમને ખબર છે આ પેપ્સી કેટલી હાનિકારક છે? જાત ભાતના ફ્લેવરમાં આવતી આ પેપ્સી હાનિકારક છે, કારણ કે તેનું પેકિંગ પ્લાસ્ટિકની થેલીમાં કરવામાં આવે છે। લાંબા સમય સુધી તે ઠંડા અને ગરમ વાતાવરણમાં રહે છે। તેની બનાવટમાં અનેક એસેન્સ અને કેમિકલનો ઉપયોગ થાય છે। આ 2 રૂપિયાની પેપ્સી તમારા બાળકને હોસ્પિટલ પહોંચાડી શકે છે। અનહાઇજેનિક આ 2 રૂપિયાની પેપ્સી તમને 2000માં પડી શકે છે। સોથી આપણે જ્યારે નાના હતા ત્યારથી આજ આપણે પેપ્સી કોલા જે અમને નાનપણમાં બી આ વધુ પસંદી ને આજકાલના બાળકોને બી અલગ અલગ ફ્લેવરમાં જે મળતી પેપ્સી કોલાઓ છે એ વધારેમાં વધારે પસંદ કરે છે, કારણ કે ₹2 રૂપિયામાં એ લોકો ખુશ થઈ। અત્યારે મારી આ ઉંમરે બી ક્યારે ક્યારે મારે ઈચ્છા થઈ જાય છે તો હું પણ જાતે એનું સેવન કરું છું। આમાં મોસ્ટ રનિંગ આવે ઓરેન્જ, કાલા ખટ્ટા, જીરા, એ મોસ્ટ રનિંગ આઈટમ આવે જે છોકરાને ભાવતી હોય, અને 4th નંબર આવે મેંગો। ગરમીમાં કેટલું વેચાણ વધતું હોય છે? આમાં ગરમીમાં તમારા માલ જેટલું હોય એટલું વેચાણ વધે। માલ ઉપર ડિપેન્ડ છે, તમારા માલ કેટલું ખપે છે, ને ગરમીમાં ડિમાન્ડ વધારે હોય। પેપ્સી જ નહીં, તમે ગરમીમાં આઈસ્ક્રીમ અને બરફના ગોળા વધારે પસંદ કરતા હશો, પણ તમને ખબર છે બરફના ગોળામાં જે કલરનો ઉપયોગ થાય છે તે કેટલો અખાદ્ય છે? ગોળા માટે જે કલર બનાવવામાં આવે છે તેમાં સેક્રીન, એસેન્સ અને અન્ય કેમિકલનો ઉપયોગ થાય છે, જે બાળકોનું સ્વાસ્થ્ય 100% બગાડી શકે છે। બહારથી ઠંડી દેખાતી કોઈ પણ વસ્તુ શરીર માટે ગરમ છે, ખાસ બરફ। આઈસ્ક્રીમ તો વધારે નુકસાન કરે છે। તમારા શહેર કે ગામમાં આઈસ્ક્રીમની લારીઓ ફરતી હશે। આ લારીઓ પરથી આઈસ્ક્રીમ લેતા પણ વિચાર કરજો, કારણ કે અહીં કોઈ હાઇજેનિકના નિયમોનું પાલન નથી કરાતું। ગરમીમાં તમારે સારું વેચાણ થાય છે, 2 લાખની આસપાસ, અને સારું ફ્લેવર બધા હેમોનના બધા સારા આવે છે। એ બધી લારીવાળી બધી અનહાઇજેનિક હોય છે। આ બધી તમારી હાઇજેનિક સારી વસ્તુ આવશે હેમોનની ને બધી। અનહાઇજેનિક આઈસ્ક્રીમ ખાય તો શું થાય? કોઈ ખાવાથી તકલીફ પડે, પેટમાં તકલીફ પડે, તાવ આવે, શરદી ખાંસી થાય, બધું અલગ અલગ પ્રોબ્લેમ થાય। અમારે યુનિકમાં માવાની ફ્લેવરના લીધે વધારે ચાલે છે, અને અમારે ક્રાઉડ આમ સવારના 12 થી રાતના 12 વાગ્યા સુધી ચાલુ હોય છે। પબ્લિક કન્ટિન્યુ ચાલુ હોય। ગરમીમાં 4 મહિનામાં અંદાજે ડેલીના 1000 થી 1500 નીકળી જાય છે ગોળા, આઈસ ડીશ બંધ। વેપારીઓને તો માત્ર તેમના ધંધા અને નફામાં રસ હોય છે। વધારે નફો ઉડાડવા માટે કેટલાક વેપારીઓ કંઈ પણ કરતા હોય છે।
હવે તમે આ બધી વસ્તુ ગરમીમાં ખાઓ તો શું થાય છે તે અમે ENT સ્પેશિયાલિસ્ટ પાસેથી જાણ્યું તો તેમણે કહ્યું કે ટોન્સિલાઇટ્સ, ફેરિન્જાઇટ્સ, ગળું છોલાવવું, મોઢામાં ચાંદા પડવા જેવા રોગ થઈ શકે છે. એની અંદર વપરાતા કલરો, એની અંદર વપરાતા સુગર અને સુગર સબસ્ટિટ્યૂટો અંગે કોઈ ખાસ કંઈ ચોકસાઈ હોતી નથી. એ કલરો કદાચ સરકાર માન્ય અથવા તો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ માન્ય નથી હોતા. એ પ્લાસ્ટિકની થેલીની અંદર જે પેપ્સી આવે છે, જે ખૂણામાં કાણું પાડીને બાળકો ચૂસતા હોય છે, તો એ અંગે પણ કોઈ પણ ડ્રિંક જે પ્લાસ્ટિકની આ પ્રકારની કોથળીઓમાં ટેમ્પરરી રીતે પેક કરેલું હોય છે, ગરમ ચા, સેવસળ વગેરે જે પ્લાસ્ટિકની કોથળીઓમાં પેક કરીને ગ્રાહકો લારીથી ઘર સુધી લઈ જતા હોય છે કે કન્સ્ટ્રક્શન સાઇટ સુધી લઈ જતા હોય છે, એ પણ હિતાવહ નથી. ગરમીમાં ફ્રીઝમાં મૂકેલા ઠંડા પાણી વગર કોઈને ચાલતું નથી. પણ શું તમને ખબર છે આ પાણી પી શકાય કે નહીં? આ મામલે પણ અમે તબીબ પાસેથી જાણકારી મેળવી. ખૂબ જ ઠંડુ પાણી કદાચ હોય, ન વાપરી શકાય એવો કોઈ બરફ, ઇન્ડસ્ટ્રીયલ બરફ કે એવું નાખીને પાણી કદાચ ઠંડુ કરેલું હોય તો કદાચ અમુક લોકોને ના સદે. બાકી ઉનાળાની અંદર ઠંડુ પાણી ખરેખર તમારી તરસ छिपावતું હોય છે. તો અમે કેટલાક વાલીઓને પણ મળ્યા. આ જાગૃત વાલીઓએ કહ્યું કે અમે અમારા બાળકોને ઠંડા પીણા ખાવા નથી લઈ જતા. છોકરાઓની જીદની સામે નમી જવા કરતાં આપણે એમની હેલ્થ બાજુ જોઈએ કે જે જગ્યાએ આપણે ખવડાવી રહ્યા છે એ કેટલું સાફ છે, કેટલું ક્લીન છે, કયા જાતનું બરફ એ લોકો યુઝ કરી રહ્યા છે, બરફની મશીન જે છે તેની કેટલી વખત એમને ક્લિનિંગ કરી છે, જે કલર વાપરી રહ્યા છે તે કયા કલર છે. ગમે તે જગ્યાએ ઊભા થઈને આપણે એમને બરફ ખવડાવી દઈએ એ ભૂલ ઘણી વખત ઘણી મોટી બની જતી હોય છે. અત્યારના સમયે હાઇજેનિક બરફ છે એ તમે ખાઈ શકો છો, પણ એક લિમિટેડ માત્રામાં, અને સારું અને ઘરનું શુદ્ધ ખાઓ જેથી કરીને તમે બીમાર ના પડો, થોડું ઇન્ફેક્શન ના થાય, કારણ કે ઇન્ફેક્શનના કારણે ફીવર આવી શકે છે, એક્ઝામ પર એની અસર પડી શકે છે. આ રીતે દરેક વાલીઓ સમજે તો હોસ્પિટલનો ખર્ચો બચી જાય. ઉનાળાની હજુ તો શરૂઆત છે. તમારા શહેરમાં પણ બરફ ગોળા, પેપ્સી કે આઈસ્ક્રીમ મળવાની શરૂઆત થઈ ગઈ હશે, તો સાવચેતી રાખજો. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.